નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું બીએમ પ્રજાપતિ. બીએમ સોશિયલ સાયન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ 14 આપત્તિ અને વ્યવસ્થાપન. આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન અને સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. જેનો પ્રથમ પ્રશ્ન છે, કુદરતી આપત્તિ કોને કહેવાય? જવાબ છે, જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ કહેવાય. પ્રશ્ન 2, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? જવાબ, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી છે. પ્રશ્ન 3, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? જવાબ, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ આ પ્રમાણે છે, જેમ કે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. પ્રશ્ન 4, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? ઉત્તર, માનવ સર્જિત આપત્તિઓ આ પ્રમાણે છે, જેમ કે આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત. પ્રશ્ન 5, દાવાનળ કોને કહેવાય? જવાબ, જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય. મિત્રો, અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 6, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? જવાબ, ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. પ્રશ્ન 7, મહામારીની પરિસ્થિતિ એટલે શું? જવાબ, ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 1, દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? અથવા તો દાવાનળ માટેના કારણો કયા કયા જવાબદાર છે તે જણાવો. જવાબ, દાવાનળ નીચેના સંજોગોમાં ફાટી નીકળે છે. 1, બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓએ બુઝાવ્યા વિના ફેંકેલા ઠૂંઠાથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી, તેમજ જંગલોમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી જંગલોમાં આગ લાગે છે. જંગલોમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે. પાનખર ઋતુમાં જંગલમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકા ઘાસમાં આગના ઈંધણનું કામ કરે છે. પ્રશ્ન, સૂકી હવા અને સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે. જંગલોના કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થોથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પ્રશ્ન 2, તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો. તીડ પ્રકોપ એક જૈવિક આપત્તિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તીડોની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે.
એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે. ઉડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે, તેથી તે ખાવધરા તીડના નામે ઓળખાય છે. જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિના પાંદડાને સફાચટ કરી મૂકે છે. તે લીમડા સિવાય બધા જ પ્રકારની વનસ્પતિ ખાય છે. બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા વગેરેના પાકોને ભારે નુકસાન પહોંચાડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. પ્રશ્ન 3. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિનું વર્ણન કરો. ખૂબ વ્યાપક વિસ્તારોમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવાય છે. મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ ન શોધાય ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા લોકોએ લોકડાઉન અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને તથા બહારથી આવેલા નાગરિકોને ક્વોરન્ટાઇન તેમજ પ્રવાસ પર પ્રતિબંધ જેવા સખ્ત પગલાં ભરવા પડે છે. મહામારીની આ પરિસ્થિતિથી લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણની કામગીરી અટકી પડે છે. આ સિવાય વેપાર ધંધા ઠપ થઈ જાય છે તેમજ ચીજવસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય છે. રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લાખો લોકોની કમાણી બંધ થઈ જતાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુનિયાના સાધન સંપન્ન દેશો પણ રોગનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મેલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ ન હતી ત્યારે આ રોગથી દુનિયામાં લાખો માણસોના મૃત્યુ થયા હતા. પ્રશ્ન 4. ઔદ્યોગિક અકસ્માતમાં થનારા અકસ્માતોની વિગત આપો. ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના જંતુનાશકો બનાવતા કારખાનાઓમાંથી ઝેરી વાયુનું ગળકણ, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં ફાટી નીકળતી આગ, રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ, પરમાણુ ઉર્જા ઉત્પાદન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઔદ્યોગિક અકસ્માતો ગણાય છે. પ્રશ્ન 5. આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. 1. આપત્તિના લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયા ખર્ચ કરવો પડે છે. તેથી
વિકાસના ચાલુ કામ બંધ કરવા પડે છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. આ સિવાય આપત્તિના લીધે તેઓને માનસિક યાતનાઓમાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે અને અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પ્રશ્ન 1. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિઓમાં થતો નથી? તો જેના વિકલ્પો છે એ આગ, બી ઔદ્યોગિક અકસ્માત, સી હુલ્લડ, ડી મહામારી. જેનો સાચો ઉત્તર છે ડી મહામારી. પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થાય છે? એ ભૂકંપ, બી દાવાનળ, સી ઔદ્યોગિક અકસ્માત કે ડી સુનામી. જવાબ છે સી ઔદ્યોગિક અકસ્માત. પ્રશ્ન 3. ગુજરાતના સાપુતારા એટલે કે ડાંગ જિલ્લામાં કઈ ઘટના જવલ્લેજ બને છે? એ ઔદ્યોગિક અકસ્માત, બી ભૂસ્ખલન, સી તીડ પ્રકોપ કે ડી સુનામી. સાચો ઉત્તર છે બી ભૂસ્ખલન. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને